ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રફુલ્લ વસાવા, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી છે તેમને આડે હાથ લે છે અને મામલો હતો ડેડિયાપાડામાં ચૈતર વસાવાના આદિવાસી સંમેલનનો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાની સેશન કોર્ટે ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને વનકર્મીને મારવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે। તેમાં ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં હજારો આદિવાસી લોકો એકત્ર થયા હતા અને ત્યાં પહોંચે છે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓ। અને ત્યાર પછી હવે ભાજપના નેતા અને આદિવાસી આગેવાન ડૉક્ટર પ્રફુલ્લ વસાવા સામે આવ્યા છે અને તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓના રાજકારણને લઈને તેમને આડે હાથ લીધા છે। આદિવાસી સમાજને કહેવામાં આવ્યું કે ડેડિયાપાડા ખાતે આ આદિવાસી સમાજનું આ એકતા માટે, આદિવાસી સમાજના નેતૃત્વ માટે અને આદિવાસી સમાજને એક કરવા માટે આ સંમેલન આપણે કરી રહ્યા છીએ। આ સંમેલનમાં જે કંઈ બી આપણા આદિવાસી સંગઠનો ગયા બિન રાજકીય હતા, કારણ કે બિન રાજકીય રીતે આ સંમેલનનું આહવાન કરવામાં આવ્યું હતું। જેલમાંથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોતાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા દ્વારા પણ મેસેજ મોકલવામાં આવ્યો કે મારો સમાજ એક થાય અને મારા સમાજ થકી આ આંદોલન કે આ સંમેલન કરવામાં આવે। પરંતુ આપણે બધાએ ગઈકાલનું આ સંમેલન જોયું કે આદિવાસી સમાજનું એકતા માટેનું આ સંમેલનનું જે સંચાલન કર્યું એ સંચાલન એ આખું ને આખું આ સંમેલનમાં કોણ બોલશે, કોણ સ્ટેજ પર રહેશે, આ બધું ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાએ, એટલે કે આમ આદમી પાર્ટીના લોકોએ આદિવાસી સમાજનું આ આંદોલનને પાર્ટીમાં ડાયવર્ટ કરવાનું કામ કર્યું છે। અને આના લીધે આવનારા સમયમાં જ્યારે બી આવી જ્યારે ઘટનાઓ બને છે તો સામાજિક આંદોલનમાં એ સમાજને ઘણું બધું નુકસાન કરી દેતા હોય છે। આપણે અગાઉ પણ જોયું છે કે જ્યારે નર્મદા તાપી પાલ લિંક યોજનાનું જ્યારે આંદોલન ચાલતું હતું અને આપણે દરેક વ્યારાથી લઈને ડાંગથી લઈને વલસાડથી લઈને દરેક જગ્યાએ આદિવાસી સમાજ લાખોની સંખ્યામાં બિન રાજકીય રીતે ભેગો થતો હતો, પરંતુ જ્યારે ગાંધીનગરની અંદર જ્યારે આખો સમાજ નર્મદા તાપી લિંક યોજનાને રોકવા માટે ભેગો થયો અને ત્યાં આખું ને આખું આ આંદોલન એ કોંગ્રેસ દ્વારા હાઈજેક કરી લેવામાં આવ્યું અને લોકોએ જોયું અને એટલા માટે ત્યાર પછી આ આંદોલનમાંથી આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક સંગઠનો જે બિન રાજકીય રીતે કામ કરે છે તેઓ આ આંદોલનમાંથી ખસી ગયા હતા અને આ આંદોલનમાં ઘણું નુકસાન થયું। એવી જ રીતે ડેડિયાપાડા ખાતે જ્યારે આદિવાસીઓ પાસે પોતાનું નેતૃત્વ છે, આદિવાસીઓ પાસે પોતાનો નિર્ણય શક્તિ છે, આદિવાસીઓ પોતે આવા સંમેલનો કરી શકે છે, પરંતુ આ સંમેલનોનો જ્યારે કરતા હરતા ધરતા એ ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય, એવી રીતે સ્ટેજ પરથી આખું સંચાલન થયું અને આનાથી ઘણા આદિવાસી સંગઠનો અને સમાજ પણ નારાજ થયો છે। એટલે વર્ષાબેન દ્વારા જેવી રીતે આ સમાજને આહવાન કરવામાં આવ્યું તો વર્ષાબેને પણ આ સંદેશો લેવાની જરૂર છે અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ આ સંદેશો લેવાની જરૂર છે કે સમાજના આંદોલને સમાજના રહેવા દો। અને જેવી રીતે આજે ચૈતરભાઈ વસાવાના માટે એવું કંઈ છે નહીં કે કોઈ બીજેપીના આગેવાનો હોઈએ કે અમે તો આ જે છે કે જે કંઈ બી છે અમે અમારા તરફથી પણ જ્યાં સરકાર લેવલે જ્યાં કંઈ વાતચીત કરવાની અમે બધે રજૂઆતો કરી છે, પરંતુ ચૈતરભાઈ વસાવા, વર્ષાબેન અને આમ આદમી પાર્ટીના લોકોએ જે આદિવાસી સમાજના લોકો જે છે એમને આમ આદમી પાર્ટીની જે કરતૂતો છે, આમ આદમી પાર્ટીના આ બધાની જે મનસાઓ છે એ કદાચ આપણે સમજી નથી શકતા અને એટલા માટે ઈસુદાનભાઈ જેવા, ગોપાલભાઈ ઇટાલિયા જેવા અને આ મનોજ સોરઠિયા જેવા લોકો આપણા સમાજના લોકોને એ ગેરમાર્ગે દોરી રહ્યા છે। અને આદિવાસી સમાજને ગઈકાલે તો ખબર પડી ગઈ જ હશે કે જેવી રીતે સ્ટેજ પર આદિવાસી સમાજનું નેતૃત્વ બહાર આવવું જોતું હતું
એવી રીતે ત્યાં ઘણા બી આગેવાન છે. દયારામભાઈથી લઈને ડૉક્ટરથી લઈને બીજા ઘણા આપણા આદિવાસી સમાજના આગેવાનો છે. આ બધાએ આગેવાની લેવાની જરૂર હતી. એના બદલે આગેવાની કોણે લીધી? ઈસુદાનભાઈ ગઢવીએ લીધી, ગોપાલભાઈએ લીધી, મનોજભાઈએ લીધી. આ બધા જ જે બિન આદિવાસીઓ સુરતથી, સૌરાષ્ટ્રથી અને બીજે બધેથી આદિવાસી સમાજને કંટ્રોલ કરી રહ્યા છે. આના લીધે ઘણીવાર નુકસાન થયા છે. અને આવનારા સમયમાં પણ આજે આમ આદમી પાર્ટીની નીતિઓ જ એવી છે. જ્યારે ચૈતરભાઈ વસાવા પર આ બધા કેસો ચાલતા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાઓ જે કોઈ એમને કાનૂની રીતે મદદ કરવા આવ્યા જ નથી. રાજપીપળાના લોકલ વકીલો જે છે એ આ કેસ લડ્યા છે અને આજે એનું નુકસાન તમને થયું છે. આજે આપણા સમાજના લોકોને આ જ વસ્તુ છે કે જ્યારે આદિવાસી સમાજનો કોઈ પણ ક્રાંતિકારી રીતે સમાજ જ્યારે ભેગો થતો હોય છે અને સામાજિક ચળવળો ઊભી થતી હોય છે તો આ સામાજિક ચળવળોનો દુરુપયોગ એ અત્યાર સુધી આપણે જોયું છે કે આંદોલનોમાં બીજી રાજકીય પાર્ટી કરતી રહી છે અને એનો કદાચ આપણા સમાજને ઘણું નુકસાન પણ થયું છે. હવે આવનારા સમયમાં જ્યારે પણ આપણો સમાજ આવી રીતે જ્યારે ભેગો થાય છે તો આપણી એ જ અપેક્ષાઓ છે કે જેવી રીતે આ સમાજના લોકોને ગેરમાર્ગે દોરો છો, જેવી રીતે નર્મદા તાપી પાલિંગ યોજનાના આંદોલનને નુકસાન થયું છે એવી રીતે અહીં પણ આ નુકસાન મોટું થવાનું છે આવનારા સમયમાં. કેમ કે ઈશુદાનભાઈ ગઢવી જે છે એ ક્યારેય પણ બોગસ આદિવાસી સર્ટિફિકેટમાં ક્યારેય આદિવાસી સમાજની સાથે નથી રહ્યા. ઉલટાનું એ આદિવાસી સમાજના વિરોધમાં રહેલો માણસ આજે આદિવાસી આંદોલનનો નેતૃત્વ કરવા દોડી આવે છે. આજ દિન સુધી મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય એ આદિવાસી ખોટા બોગસ સર્ટિફિકેટ હોય છે ક્યારે આદિવાસીઓનું નેતૃત્વ નથી કરતા, ક્યારે ભીલ પ્રદેશ મુદ્દે એ લોકો આંદોલનમાં સમર્થન સુધી નથી આપતા. તો પછી આદિવાસી નેતૃત્વ આદિવાસીઓના આટલા મોટા આંદોલનનું આવા લોકોના રવાડે, આવા લોકોના હાથમાં કેવી રીતે આ સમાજ આપી શકે છે? એટલે આદિવાસી સમાજે ગઈકાલના આંદોલનની ખાસ નોંધ લેવાની જરૂર છે અને આ નોંધ ચૈતર વસાવા સુધી પણ જાય અને એમને પણ ખબર પડવી જોઈએ કે આદિવાસીઓનું જ્યારે અલગ નેતૃત્વ ઊભું થતું હોય તો એનું સંચાલન એ આદિવાસીઓના હાથમાં રહેવું જોઈએ. અત્યાર સુધી આદિવાસી સમાજના લોકોને જ્યારે બી આવી રીતે છેતર્યા છે તો એનું નુકસાન એ આદિવાસી સમાજને થઈ રહ્યું છે. અને આ આંદોલનમાં આદિવાસી નેતાઓને જ, ભલે બીજેપીના આદિવાસી નેતાઓ છે પણ તો તમે એમને એટલી ખરાબ રીતે એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જાણે આદિવાસી સમાજના ભાજપમાં જોડાયેલા નેતા આ સમાજના વિરોધી હોય એવી રીતે ત્યાં આ બિન આદિવાસીઓ બહારથી આવીને તેઓ નિવેદનો આપીને ગયા છે. ગુજરાતની અંદર જેવી રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હર્ષભાઈ સંઘવી જે આપણા નાયબ મુખ્યમંત્રી છે એમના પ્રયાસો રહ્યા છે. એમણે પણ 18 દિવસની જે માતા છે, જે બાળક છે, એ બંનેને પણ ન્યાય મળે એના માટે સરકાર તરફથી એમને જામીન મળે એના માટે સરકાર દ્વારા કોઈ પણ જાતનો વિરોધ કરવામાં નથી આવ્યો. સરકારી વકીલને આદેશ કરવામાં આવ્યો કે એમને જામીન મળે તો સરકારને કોઈ વાંધો નથી અને સરકારે વાંધા અરજી રજૂ નહીં કરી એટલા માટે આજે 18 દિવસનું બાળક જે છે એની માતા સાથે જેલમાંથી બહાર આવ્યા છે. તો ગુજરાતની સરકારનો પણ આપણે બધાએ પણ આભાર માનવો જોઈએ અને સાથે સાથે આપણે એ પણ સમાજને અને ચૈતરભાઈને એ પણ મેસેજ આપવા માંગીએ છીએ કે જેવી રીતે આમ આદમી પાર્ટીની જે નીતિઓ છે હજુ પણ તમે સમજવામાં ભૂલ કરો છો અને આમ આદમી પાર્ટીનો આ જ નીતિઓ આપણી ઉપર ખોટા કેસો કરાવતી હોય અને આપણને ક્યારેક આ કાનૂની રીતે સકંજાઓમાં આપણે બધા ફસાઈ જતા હોઈએ છીએ અને કદાચ આ પાર્ટીઓ તો ખસી જતી હોય છે પરંતુ એનો ભોગ જે છે આજે ચૈતરભાઈ વસાવા સાથે બીજા અન્ય લોકો પણ એનો ભોગ બન્યા છે. એટલે આમ આદમી પાર્ટીની આવી હલકી જે રાજનીતિ છે એ રાજનીતિને આદિવાસી સમાજ આવનારા સમયમાં ઓળખે, સમજે એ જ અમે વિનંતી કરીએ છીએ. બાકી આવનારા સમયમાં જો હજુ પણ આવી રીતે જ જેવી રીતે આદિવાસીઓને આગળ કરીને આ બધા નેતાઓ બધા બની બેઠા છે અને અમે આદિવાસી સમાજના બોસ છે, અમે આદિવાસી સમાજને કે એવી રીતે આંદોલનો થશે
એવી જે માનસિકતા ઈશુદાનભાઈ ગઢવીની, ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાની બની ગઈ છે, તો આદિવાસી સમાજે પણ હવે નોંધ લેવાની જરૂર છે. અને ચૈતરભાઈ વસાવા અને વર્ષાબેને પણ નોંધ લેવાની છે કે હવે જો આવી રીતે તમે આદિવાસી સમાજને આવી જ રીતે જો છેતરશો તો કદાચ આ સમાજ આવનારા સમયમાં તમારી સાથે પણ નહીં ઊભો રહે. કારણ કે છેતરાયો છે ગઈકાલે આદિવાસી સમાજ ડેડિયાપાડાની અંદર. એટલે અમે તો ખાસ જે આદિવાસી સમાજના જે આગેવાનો છે, જે આદિવાસી સમાજના ડાંગથી લઈને ઉમરગામ સુધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જે આદિવાસી સમાજના બુદ્ધિજીવીઓ છે, એમને ખાસ હું વિનંતી કરું છું કે આ જ્યારે સમાજના નામે જે આંદોલનો થતા હોય, સમાજ જ્યારે સમાજની રીતે જ્યારે ચૈતરભાઈ વસાવાને જ્યારે મદદ કરવા આવતો હોય, તો એવી જગ્યાએ રાજનીતિ કરવાનું છોડો અને આ ઈશુદાનભાઈ ગઢવી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે અને મનોજભાઈ સોરઠિયા જેવા લોકો જે આદિવાસી સમાજના એકતાને તોડવા માટે, આદિવાસીને સંવેદનાઓ સાથે ખિલવાડ કરવા માટે જે આવા લોકો જ્યારે આવી રીતે આંદોલનનો દુરુપયોગ કરીને આ માત્ર ને માત્ર રાજનૈતિક ફાયદાઓ જ્યારે જોતા હોય, તો આવા લોકોને આવનારા સમયમાં આદિવાસી સમાજના આંદોલનોથી દૂર રાખો અને તો જ આ સમાજની એકતા અને સમાજની સંવેદનાઓ અને સમાજની અખંડિતતાઓ કાયમ રહેશે. બાકી આવનારા સમયમાં આવી જ રીતે આ રાજકીય પાર્ટીઓ આદિવાસી સમાજના આંદોલનો તોડતી રહેશે અને એનું નુકસાન એ આવનારા સમયમાં આદિવાસી નેતૃત્વને થશે, આદિવાસી સમાજને થશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.